ગુજરાતની અંદર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી એમના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, વીજ પોલને લઈને લડત લડી રહ્યા હતા. ખેડૂતોની માંગણી હતી કે એમના ખેતરની અંદર જે વીજ પોલ નાખવામાં આવી રહ્યા છે, એ વીજ પોલનું એમને યોગ્ય વળતર મળવું જોઈએ. ખેડૂતોનું કહેવું હતું કે એમની જે જમીન છે, એ જમીનની જે બજાર કિંમત છે, એ બજાર કિંમતના 4 ગણા લેખે એમને આ વળતર મળવું જોઈએ, કારણ કે એકવાર આ વીજ પોલ ખેડૂતના ખેતરમાં નાખી દેવામાં આવે છે, ત્યાર પછી એની જમીનની કિંમત જે છે એ ઘટી જાય છે, અને આ જ કારણોસર ખેડૂતો બજાર કિંમતના 4 ગણા વળતર જે છે એ માંગી રહ્યા હતા. ખેડૂતોએ વિવિધ આંદોલનો કર્યા, રજૂઆતો કરી, ઘર્ષણો થયા, ઘણું બધું થયું ગુજરાતની અંદર. ખેડૂત અને રાજકારણના મુદ્દાને લઈને ઘણા બધા ઉથલ-પથલ થયા, પરંતુ અંતે સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી કે ખેડૂતોને એમની જમીનના જે બજાર કિંમત છે એના 2 ગણા વળતર ચૂકવવામાં આવશે. હવે કેટલીય જગ્યાએ ખેડૂતો જે છે એ સરકારના આ નિર્ણયથી પણ સંતુષ્ટ નથી, અને ખેડૂતોનું કહેવું છે કે જે પ્રમાણે અમારી માંગણી હતી કે 4 ગણું વળતર ચૂકવવામાં આવે, એ માંગણી ઉપર અમે અડગ છીએ અને સરકારની આ જાહેરાતને અમે સ્વીકાર્ય નથી માનતા. અને આ બધાની વચ્ચે અમુક ખેડૂતો એવા છે જેમનું કહેવું છે કે થોડા સમય અગાઉ જ એમના ખેતરની અંદર જે વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે, એનું શું અને એમનું વળતર આ ખેડૂતોને ક્યારે મળશે. જે તે સમયે જો એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એને જંત્રીના હિસાબે જો વળતર ચૂકવવામાં આવશે, તો સરકારે જો કે એવી જાહેરાત કરી છે કે જે ખેડૂતોના ખેતરમાં અગાઉ થાંભલા નાખવામાં આવ્યા છે, એમને હવે જે ભાવફેર છે એ મળી જશે. પરંતુ ખેડૂતોનું એવું કહેવું છે કે જવાબદાર અધિકારીઓ કે પદાધિકારીઓ આ બાબતને લઈને ઇનકાર કરી રહ્યા છે, અને ખેડૂતો હવે આ પ્રશ્નને લઈને દુવિધામાં મુકાયા છે. તેના વિશે વિગતે વાત કરવી છે આ અહેવાલમાં. જય હિન્દ, BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર ખેડૂતોના જે પ્રશ્નો છે એ પૂર્ણ થવાના નામ જ નથી લઈ રહ્યા. એક બાદ એક એવા ગંભીર પ્રશ્નો આપણી સામે આવીને ઊભા રહે છે, અને આ પ્રશ્નો ખેડૂતોને એટલા મૂંઝવે છે કે ખેડૂત ક્યાં જાય અને ક્યાં જઈને એની રજૂઆત કરે એને સમજાતું નથી. એના પ્રશ્નો એટલા બધા છે, પ્રશ્નોને લઈને ખેડૂતો આંદોલન કરે છે, રજૂઆતો કરે છે, પરંતુ એનું જે પરિણામ છે એ નહિવત આવી રહ્યું છે. ગુજરાતની અંદર જ્યારથી વીજ પોલને લઈને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને વીજ પોલનું જે બજાર કિંમત છે એનું 2 ગણું વળતર મળશે, ત્યારથી હવે એક નવો પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે કે જે ખેડૂતના ખેતરની અંદર અગાઉથી વીજ પોલ નાખી દેવામાં આવ્યા છે એનું શું. જો કે સરકારે એવું સ્પષ્ટ કર્યું હતું કે ખેડૂતોને પણ જે ભાવફેર છે એ મળી જશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે અધિકારીઓ આ બાબતને લઈને ઇનકાર કરી રહ્યા છે. અમદાવાદના વિરમગામના જાલમપુરા ગામના ખેડૂત આ વિષયને લઈને ચર્ચા કરવા માટે આજ આપણી સાથે જોડાયા છે. કિરીટભાઈ સેનવા સાથે આ વિષયને લઈને વાત કરવી છે, કારણ કે એમનું કહેવું છે કે જ્યારે એ લોકો આ પ્રશ્નને લઈને અધિકારી પાસે પહોંચ્યા હતા ત્યારે અધિકારીએ આ બાબતને લઈને ઇનકાર કર્યો. કિરીટભાઈ, BS9 માં આપનું ખૂબ સ્વાગત છે. તમારી પાસેથી એ જાણવું છે કે તમારો પ્રશ્ન શું છે અને પ્રશ્નને લઈને આપ કોની પાસે રજૂઆત કરવા ગયા હતા અને એ અધિકારી પાસેથી તમને શું જવાબ મળ્યો છે. જી નમસ્કાર બેન, આજે BS9 ચેનલ ની અંદર જે અમારો ઇન્ટરવ્યુ આપને લીધું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને અમે એવું વાત કરીએ કે 2024 માંથી અમારો વીજ પોલ થાંભલો નાખવાનો અમારા ગામથી શરૂઆત થઈ છે. ત્યારે અમે અનેક રજૂઆતો કરી અને ગામના લોકોને ઘણાને વાત કરી કે ભાઈ અમને શું તમે વળતર આપજો. શરૂઆતની અંદર આવી ચર્ચા થઈ હતી. ત્યારે અધિકારીઓ, વીજ પોલના અધિકારીઓ દ્વારા મોટી વાતો કરવામાં આવી હતી કે અમે તમને 25 લાખ આપશું, 50 લાખ રૂપિયા આપશું, આવી બધી. એટલે ગામડાના લોકોને આવી ખબર નથી બેન, અને ખબર નથી એટલા માટે કે આ બોલશે એ પ્રમાણે આપી દેશે. એટલે ધીમે ધીમે 1 to 1 એ વખતે નવેસરથી શરૂઆત થઈ ને, એટલે ગામના લોકોને કોઈને ખબર નથી પડતી. ત્યારે એમને 1 to 1 કોઈને એક સાથે ભેગા નતા થવા દેતા, અને એમને એવી વાતો કરતા હતા કે કોઈને કહેવું નહીં તમારે. અમે તમને અધિકારી તરીકે જે વાત કરીએ ને એની સૂચના બીજા કોઈ માણસોને ખબર ના પડવી જોઈએ, નકર તમારા પૈસા કપી જશે. આવી રીતે લોભામણી વાત કરી અને ગામના લોકોને ફસાઈ અને તાત્કાલિક કામ શરૂઆત કરી બેન. પછી ધીમે ધીમે કામ ઉપર થતું આવ્યું. કોઈને અત્યાર સુધી પૈસા ચૂકવનાર
આપવામાં આવ્યા નથી. અમે શરૂઆતની અંદર આ વાત અમને ખબર પડ્યા પછી કે હારું આમાં તો કઈ આવતું નથી પૈસા તો, અને અમે પરિપત્ર મંગાવ્યો કે ભાઈ તમે કેટલા દર ઉપર તમે અમને ચૂકવણું આપશો. ત્યારે એમને અમને પરિપત્ર શરૂઆતમાં આપ્યા પછી અમને ખબર પડી કે આ તો મફતના ભાવમાં અમને અમારી જમીન લઈ લે છે, અને હાલ અહીંયા કને ખેતી કરવા પણ લાયક રહેતી નથી જમીન. બીજી વાત કે શરૂઆતની અંદર જે ચર્ચા કરી તો 2024 ના પરિપત્ર પ્રમાણે અમને 2011 ની જંત્રીના એટલે 2011 ની જંત્રીના ડબલ ના પૈસા આપવામાં. ખરેખર સરકારે પરિપત્ર 2024 માં બહાર પાડ્યો હતો, અને 2022 ની અંદર તો જંત્રી ડબલ થઈ. તે છતાં પણ એ લોકોએ અધિકારીએ 2024 માં પરિપત્ર સરકાર ઉર્જા મંત્રીનો જે પરિપત્ર બહાર પાડ્યો, અને અમને આપવામાં આવ્યું તો 2011 ની જંત્રી પ્રમાણે. એ વખતે પણ અમારો વિરોધ હતો. વારંવાર અમે પ્રાંત સાહેબ, મામલતદાર, કલેક્ટર સાહેબ, મુખ્યમંત્રી પણ સાહેબને પણ રજૂઆત અમે લેખિતમાં આપેલી કે આ સાહેબ અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. છતાંય પણ એ લોકો કોઈ પણ ધ્યાને લીધા વગર તાત્કાલિક કામ એવું યુદ્ધના ધોરણે શરૂઆત થઈ ગઈ. હવે જયારે આ પરિપત્ર સરકારે કાઢ્યો 7/4/2026 નો, ત્યારે ખબર પડી કે આટલું બધું પરિપત્રમાં અમને બજાર ભાવથી બમણા આપવાનું કહ્યું તો એમાં અમને પાછું બાકાત રાખવામાં આવ્યું. અમે વારંવાર હમણાં કાલે જ અમે પ્રાંત અધિકારી સાહેબ જોડે ચર્ચા કરી તો એ લોકોએ એવી સૂચના કરી કે તમે કોર્ટમાં લડો, બાકી તમને એ 2024 ની જે અમને એ પણ માન્ય નથી. પણ છતાંય ગામના લોકો સાથે અમે ગઈ અને પ્રાંત કચેરીમાં રજૂઆત કરી. ત્યારે એ લોકો એવું કીધું અધિકારી સાહેબે કે તમે ગમે તે કરો, કોર્ટમાં જાઓ, આમાંથી કઈ થશે નહીં. તમે પ્રાંત અધિકારીને એ બાબતે રજૂઆત કરી છે કે સરકારે હમણાં જે જાહેરાત કરી એમાં સરકારે સ્પષ્ટ કર્યું છે, જે આપણા કૃષિ મંત્રી છે જીતુ વાઘાણી, એમણે જ આ બાબતને લઈને જાહેરાત કરી હતી. એમણે સ્પષ્ટ કર્યું હતું કે જે ખેડૂતોના ખેતરમાં અગાઉ થાંભલા નાખવામાં આવ્યા છે એમને જે ભાવ ફેર છે એ મળી જશે. હા, એ પ્રાંત સાહેબે એવું કીધું કે એ તમને આ જે ખાવડા લાઈન બી લાઈન છે કે નહીં, એની અંદર તમે હાઈ ટેન્શન લાઈન પાવર ગ્રેડ ખાવડા બી, એની અંદર તમે આમાં આવતા નથી કે જે 2026 નો પરિપત્ર કર્યો એમાં. તો તમારે ત્યાંથી કઈ વીજ લાઈન પસાર થઈ રહી છે? અમારે વિરમગામ તાલુકાના 4 ગામ આવે છે. એક તો વાંસવા, જાલમપુરા, વંથલ અને લીંબડ. આ 4 ગામ થઈ અને એ લખતર તાલુકાના ગામમાં આવે. લખતર તાલુકાના ગામ આવ્યા પછી મોરબી તાલુકાના જિલ્લાના ગામો આવે છે. એમ કરીને કુલ 12 ગામોનો સમાવેશ આ લાઈનમાં થાય છે. તો અત્યારે જે સરકારે જાહેરાત કરી છે એની અંદર તમારી જે વીજ લાઈન છે નથી આવતી, તો એ કઈ વીજ લાઈન છે? ને હવે ખાવડા બી લાઈન અમને આવું બતાવવામાં આવ્યું છે. પછી એનો એક મારી પાસે લેટર છે, એની ખાસ મને યાદ નથી, પણ ખાવડા બી એ રીતનું અમારી પાસે નોટિસમાં એવું લખેલું છે. તો હવે આગામી સમયમાં તમારી શું માંગણી રહેશે? આગામી સમયની અંદર અમારી માંગણી એવી છે કે જે સરકારે પરિપત્ર બહાર પાડ્યો એ તો અમને મંજૂર છે જ નહીં, પણ વધારે યુદ્ધ આજે 4 ગણાની માંગણી છે કે બજાર કિંમતથી 4 ગણા પૈસા અમને એનું વળતર ચૂકવવામાં આવે તો અમને ખેડૂતોને માન્ય છે બેન. બિલકુલ. તો કિરીટભાઈ, જો તમારી આ જે માંગણીઓ છે એ નહીં સંતોષાય તો આગામી સમયમાં શું કરવાનું આયોજન છે? આજે જ અમે અમારા ગામની અંદર આજે બધા ખેડૂતો ભેગા થઈને અમે એવી ચર્ચા કરી છે કે આની સામે હવે આપણે લડત લડવી પડે. અત્યાર સુધી તો બધા શાંત હતા કે સરકારે પરિપત્ર કાઢ્યો છે, બધા માણસો આટલું આંદોલન કરે છે, તો સરકાર ક્યાંક નજર અમારી ઉપર કરી અને અમને પણ વળતર ચૂકવવામાં મદદ દરેક ખેડૂતોના લીધે થશે એવી ગણતરી હતી. પણ જયારે અમે કાલે પ્રાંત સાહેબે જ્યાં પ્રાંત સાહેબે અમને એવું કીધું કે ના તમે આ લાઈનમાં આમાં આવતા નથી, એટલે હવે આજે જ અમારા ગામની અંદર 4-5 વાગે મીટિંગ થયેલી અને ચર્ચા કરી છે કે આપણે આગામી દિવસોમાં આંદોલન માટે એક જગ્યાએ ભેગું થવું પડશે. કાલે અમે કલેક્ટર સાહેબની અંદર પરિપત્ર આપવા જવાના છીએ. અને કિરીટભાઈ, તમારા ગામમાંથી જે લાઈન પસાર થઈ રહી છે કેટલા કેવી ની લાઈન છે? 665 કેવી ની કઈક લાઈન. 765 કેવી.
હમ ઓકે, કિરીટભાઈ, આપ આ માહિતી લઈને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ખેડૂતોની સામે ફરી એક નવો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. આ ગામના ખેડૂતોના ખેતરમાંથી જે વીજ લાઈન પસાર થઈ રહી છે, પ્રાંત અધિકારીનું એવું કહેવું છે કે સરકારે જે જાહેરાત કરી છે એ આ વીજ લાઈન માટે નથી, તો આ કઈ વીજ લાઈન છે અને એ વીજ લાઈન જે છે એમાં ખેડૂતોને શા માટે જે સરકાર દ્વારા તાજેતરમાં જે જાહેરાત કરવામાં આવી છે એ મુજબ વળતર ન મળી શકે, એવા ઘણા બધા પ્રશ્નો હવે ફરી એકવાર ઊભા થઈ રહ્યા છે. આગામી સમયમાં ખેડૂતોનું કહેવું છે કે આંદોલનની તૈયારીઓ એ કરી રહ્યા છે. હવે આમાં શું થાય છે અને આગળ જતા જવાબદાર અધિકારીઓ આ બાબતને લઈને કોઈ સ્પષ્ટતા આપે એવી અમે પણ આશા રાખીએ છીએ. અને જાલમપુરા સહિતના આસપાસના જે ગામ ની અંદરથી આ વીજ લાઈન પસાર થઈ રહી છે, ખેડૂતો પણ એવી આશા રાખીને બેઠા છે. એટલે આ મામલાને લઈને જે જવાબદાર અધિકારી છે ત્વરિત કોઈ સ્પષ્ટતા આપે એવી આશા સાથે આજની આ ચર્ચામાં બસ આટલું જ. તમારો આ વિષયને લઈને શું અભિપ્રાય છે અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.